આવ્યા છીએ સાવાડી ખાતેથી। અમારા મૂળભૂત પ્રશ્નો 3 છે। એક તો અમને ગટરની સુવિધા નથી, પછી પાણીની બિલકુલ પ્રેશર ઓછું આવે, પાણીની સગવડ અમને મળી નથી। અમે બધા અહીંયા જે આવ્યા છીએ દલિત પરિવારમાંથી આવીએ છીએ, દલિતો છીએ અમે ટોટલ। અને અમારા જે પાણીના કનેક્શનો અને જે ગટરના કનેક્શનો છે એ ઇરાદાપૂર્વક કાપી નાખવામાં આવે છે। એ એકમાત્ર રાજેશ સોનીના વિરુદ્ધમાં, રાજેશ સોનીના ઇશારે કાપી નાખવામાં આવે છે। રાજેશ સોનીના ઇશારે ત્યાં સુધી અમને હેરાનગતિ છે કે અમારા મકાનો તોડાઈ નાખવાની વાત કરે છે રાજેશ સોની, અને કોર્પોરેશનના અધિકારીઓ આ રાજેશ સોનીના ઇશારે અમને લોકોને નોટિસ આપવા આવે છે। અને એ સિવાય અમારી જોડે એવું કહેવામાં આવે છે રાજેશ સોની દ્વારા કે તમે અમને એક મકાન દીઠ 25,000 રૂપિયા આપો તો જ અમે તમારું મકાન રહેવા દઈશું। અમે લોકો સર્વે દલિતોએ અહીંયા ભેગા મળીને એક નિર્ણય લઈને અમે અહીંયા આવ્યા છીએ કે આ રાજેશ સોનીના ત્રાસથી અમારે ના છૂટકે આ પ્રોગ્રામ આપવો પડ્યો છે। અને એનું કારણ એક જ છે કે જો અમે છેલ્લા 2 વર્ષથી આ પરિસ્થિતિ સહન કરતા આવ્યા છીએ, હવે અમારે ના છૂટકે અહીંયા આવીને અમે એક જ નિર્ણય સાથે આવ્યા છીએ કે અમે લોકો જો કોર્પોરેશનવાળા આ રાજેશ સોનીને આ કાળા કાંડ નહીં કરે અને કોર્પોરેશનવાળા આ રાજેશ સોનીને મહત્વ આપવાનું બંધ નહીં કરે તો અમે લોકો આ સાવાડી ખાતેથી અમે હિજરત કરી જઈશું સર્વે પરિવાર। અને છેલ્લે અમારે ના છૂટકે પોલીસ કમિશનરની કચેરીએ આત્મવિલોપન કરવા અમે તૈયાર છીએ, કારણ કે અમે બહુ થઈ ગયું, બહુ અમે આ રાજેશ સોનીના ત્રાસથી અમે કંટાળી ગયા છીએ। અમે દેવાદાર થઈ ગયા છીએ, અમારા ઘરના દાગીનાઓ વેચી અમારા 10% વ્યાજવા પૈસા લઈને અમે અમારા મકાન ભેગા થયા છીએ। અને આ રાજેશ સોની બિલકુલ અમારા દલિતોની પાછળ પડી ગયો છે। અમારે ક્યાં જવાનું, અમારું કોઈ સાંભળતું નથી, નહીં કોર્પોરેશનવાળા સાંભળતા, નહીં પોલીસ સ્ટેશન સાંભળતું, અમારે ક્યાં જવાનું। અમારે બિલકુલ એક ટાર્ગેટ કરવામાં આવ્યો છે અમારા સમાજને। અમને પાણીની કનેક્શન બાબત હોય કે મકાનના રહેવાની સગવડની બાબત હોય કે પછી ગટરની સુવિધા બાબત હોય, અમારી ગટરો જોરદાર ઉભરાઈ રહી છે, છતાં બી કોર્પોરેશનવાળા કોઈ ધ્યાન આપતું નથી। વારંવાર રજૂઆત કરીએ છીએ, તેમ છતાં બી અમારી સામે કોઈ અમારું રણીધણી જ ના હોય, અમારે કોઈ આગળ પાછળ છે નહીં। આ કોર્પોરેશનની સરકાર, કોર્પોરેશન કે જવાબદાર અધિકારીઓ અમારું કંઈ સાંભળતા નથી। અમારે જવું તો ક્યાં જવું, આ છેલ્લો અમારો પ્રયત્ન છે। અને જો આ પ્રયત્નમાં અમે આમાં સફળ નહીં થઈએ તો પોલીસ કમિશનરની કચેરીએ અમે છેલ્લે આત્મવિલોપન સર્વે કરીશું અને સાવાડી વિસ્તારમાંથી અમારા સહપરિવાર હિજરત કરી જઈશું, એની અમે સંપૂર્ણ ખાતરી આપીએ છીએ। બરાબર છે ભાઈ, અવાજ બેસી ગયો પણ અત્યારે કોઈ ભલામણ અમે એટલા બધા કંટાળી ગયા છીએ કે જેથી કરીને અમારે મકાન છોડીને જતું રહેવું પડે અને અમારા મકાન તોડી નાખવાની વાતો ચાલી રહી છે। હા, અને અમે આવેદન પત્ર પણ આપીને આવ્યા છે મ્યુનિસિપાલિટીમાં, છતાં પણ એ અમારું કંઈ ધ્યાન નથી આપતા અને અમારી આખી બાજી બગાડી કાઢે એવી અમારી હાલત અમારી સોસાયટીઓ વાળાની થઈ છે।
વોર્ડ સાવાડી ખાતેથી આવીએ છીએ. બરોબર. અમે પહેલાં તો તમારી જાણકારી માટે કહી દઉં કે અમે જે લોકો અહીંયા આવ્યા છીએ એ બધા દલિતો છીએ. બરોબર. હવે અમને પાણીની સગવડ, ગટર લાઇનની સગવડ બિલકુલ મળી નથી. બીજું કે અમારા જે બાંધકામો છે સાહેબ, સૌથી મોટો અમારો પ્રશ્ન જે છે એ છે કે અમારા જે બાંધકામો છે એના તોડાઈ નાખવાની ધમકી રાજેશ સોની આપે છે. હવે આ રાજેશ સોની કોણ છે એવું તમને કહી દઉં, એ એનસીપીનો એક કાર્યકર છે અને આઈટીઆઈ માંગવાનો દરેકનો હક છે. અને જે કાયદો બને છે ને સાહેબ, એ લોકોના ઉપયોગ માટે બનતો હોય, એનો દુરુપયોગ ના હોય. કોઈ કાયદામાં એવી જોગવાઈ નથી કે કાયદાનો દુરુપયોગ કરી શકાય. બરોબર. આઈટીઆઈનો જે કાયદો આવ્યો એ લોકોને, નાનામાં નાના માણસને એની પોતાની શું પરિસ્થિતિ છે એ જાણવા માટેનો એનો હક આપણે આપ્યો ભારત સરકારે. હવે એ આઈટીઆઈ માંગીને જે દુરુપયોગ કરી રહ્યો છે, જેમ કે ફલાણા સર્વે નંબરમાં શું છે, અહીંયા કેટલા દલિતો રહે છે, એવું પર્ટિક્યુલર એ માંગી રહ્યો છે માહિતી. જે માહિતી એ મેળવે છે એમાં કોર્પોરેશનથી નો ડાઉટ કંઈક આટલું મોટું મેટ્રો સિટી છે, સમજી શકાય કે કોર્પોરેશનના અધિકારીઓ, કોર્પોરેશનના કર્મચારીઓ દરેક જગ્યાએ ન્યાય ના આપી શકે. અને બહોળો વિસ્તાર છે એટલે કર્મચારીઓને આપણા જે અધિકારીઓ હોય એ બી ધ્યાન આપી શકે ના આપી શકે એવું બનતું હોય. હવે જે આઈટીઆઈ માંગે છે એમાં જે વીક પોઈન્ટ હોય આપણા કર્મચારીઓનો, કોર્પોરેશનના કર્મચારીઓનો, એ વીક પોઈન્ટની એ દુરુપયોગ કરે છે વિજિલન્સ. સાહેબ, એ વિજિલન્સ ખાતામાં દુરુપયોગ કરે છે અને કોર્પોરેશનના તમે તપાસ કરાવી શકો છો કે એસ્ટેટ ખાતામાં ખાસ કરી કે સાહેબ જરા જે અમારા એ જરા એવિડન્સ ખાલી ખાસ જોયું છે અમારી એટલી. રાજેશ સોનીને બંધ કરો. આમાં તો કેવું છે, તમારે ઇન્સ્પેક્ટર કોઈ નોકરી કરવાની છે એ કરી દીધું મેં આપી દઈએ અત્યારે જ આપી દઈએ. આમાં બિચારા કોઈ ઇન્સ્પેક્ટર નોકરી કરવા તૈયાર નહીં થાય.